આ ગરમી ચેવી પડે. અડધા કલાકે લોટો પોણી પીને તો પેટ ડબલા જેવો થઈ જાય. આ સોયલો મિલીને ખાવાનું તો મન થતું જ નહીં. હારી નકરી લૂ વાય બહુ. અને પાછી હવે તો આ લગ્નની સિઝન જતી રહી. નકર લગ્નના સિઝનમાં તો કોઈ મોત પડી ખાવાની પીવાની. અને હવે તો કઢી ખીચડી ને મરચા ને આવું બધું ખાવાનું લ્યો. ભાવે નહીં પણ ખાવું પડે, શું કરે. મારો બેટો પેલો કાઢ્યો લે, એને છોકરો પરણાયો ને 52 ભાતનું તો મેં ખાવાનું રાખ્યું તું, ખાવાનું લ્યો. અડધી આઈટમ નામ તો મને ખબર નહીં કે આઈટમમાં શું શું બનાવ્યું તું. જબર બનાવ્યું તું ખાવાનું. આ છોકરો તો મારો દો કાઢ્યો પરણાઈ રહ્યો. હવે ટપકી જાય તો મગનો શીરો ખાવા મળે. બીજું તો સારું ખાવાનું દેખાતું નહીં. હા કાઢ્યો. આ ઓછા લાકડા નહીં ભરેવો. આ તો હોમ હેડ્યો, હો વરસ જીવ છે. આ લીલાજી ને તો લેબડીઓ જો બધી માર દે થઈ જઈ હમણાં ભાઈ આટલા સુધી આવડી હતી. આ લીલો છે કે પેડ કી દવા લાવે છે. અમે પોણી વેડી થાકે તો આ તો લેબડીઓ કે વધતી નહીં. કાળાજી આવો. તમે હો વરસ જીવ છો યાર. હા તમારે તો ભરતો તો 2 મિનિટ નહીં થાય તમે હોમાં દેખાડા. એટલે આપડા તો મેં તમને કહી ના યાર લેબડી તો આપતું નહીં ખાતર નાખી દે એટલે લેબડી. આ ઉનાળાનું પાણી પાપા કર્યું. એટલે આમાં તો આપણે તે પડી જઈ લ્યો ના હોય આપણું મમ્મી 4 મહિના સેવા કરી ઓબાની. છેલ્લે જતું પડી ગયું. તાર સુધી મેં ઓબાની સેવા કરી ને એટલે મારી ડોશીની સેવા કરી હોય તો અત્યારે કાળી ની ધોળી થઈ ગઈ ના હોય. તમે લગન તો જબર કરે હો તમારા છોકરાને ધામધૂમથી કરે. કરવો જ પડે ગઈ. છોકરાની ઉંમર થઈ ગઈ હતી. ખાવાનું તો કેવું બનાવ્યું તું તમે? જો આવડું હતું એ શું હતું? એટલે જે ચાઇનીઝ આઈટમ શું હતી કહો કે મારા છોકરાને લગનમાં રાખવાનું એટલે એ આઈટમ નું નામ મંચુરિયન. મને તો લાગ્યું કે આખા બટાકાનું શાક પૂરી હંગાત બેઠો ખાતો તો લ્યો. અરે લીલાજી તમે જમવા બેઠા છે ને તાણે 2 ચમચી હતી ખબર તમારે? આ 2 ચમચી હતી ખરા. એક આખી ચમચી જ અલગ હતી. પેલી પોખેવાળી. હા પોખેવાળી. એ સ્પેશિયલ એના માટે જ હતી. એ ખાવા જોડે ખાવ દબાવવાનું પછી તો ફક્ત કાઢ લેવાનું. એવું હતું? હા. એટલે આ ચમચી તો એરે મેલી દીધી બહુ જીભે વાગશે. પણ હું કઉ ખબર એ ખર્ચો તમે રવા દે. ચમ? કારણ કે ખર્ચો બહુ હવે મારે એક ના એક હવે ખરીદ્યા દે ને હું પતાવો કોમ પછી વિચારી કરજો. પેલા કટકામ હું બાપુ હવે એટલે હું આવે યાર તમને ખબર નહીં? ચમ? પેલાનો બોર બગડ્યો બુડો. આપડે મશીન પડ્યું કે એટલે તો આ કાળો કેર પડી રહ્યો બધે. આ કેનલ નું પાણી ચાલુ હોય આપણું મશીન પડ્યું હેન્ડલ મારી પીવડાવી દેવું યાર. પાણી નથી મોવું જોવે કે કાળાજી મારો છોકરો આવતો લાગે. શું કરો કાકા? આ બેઠા કાળાજી 2 જણા. આ પેલો ખાડો અમુક કરાવો માર બાઈક પાછી જાય. નહીં કરાવું હો કર્યો હમણાં. આ કાલ તો પેલું પાવું લીલાજી કાલ પાવાનું. આ પાણી લઈ જવાનું ધાર્યું. એ લીલાજી હા આવડો મોટો તમારો છોકરો થઈ ગયો. તાણ ઓને પરણાવો પોર ધૂમધામથી. ઉંમર તો ખાસી થઈ ગઈ. ઊંચો થયો હ હાઈટ હ ખાલી ઉંમરમાં તો નેનો. હજુ તો ત્રીજામાં ભણતો હોય. ના કેટલી વાર પણ ખબર હે કાકા બાલ કપાવાનું ના કેતા નહીં કેવું રવા દે હળો. કાકા સંબંધ બબંધ કોઈ નહીં. મારે તો 12 લાખ નું બૈરું લાવવાનું. 12 લાખ નું બૈરું કેવું હોય? અમનો છોકરો લાવ્યો ને 12 લાખ નું બૈરું. અમનો છોકરો 12 લાખ નું બૈરું લાવ્યો? 12 લાખ નું બૈરું નહીં. 12 લાખ રૂપિયા મેં ખર્ચો કર્યો બધો નહીં. એટલે તમે એવો તો જેવો ખર્ચો કર્યો તે 12 લાખ થયા? અરે લીલાજી 12 લાખ તો ખાલી નોમ જ છે. 12 લાખ રૂપિયા ખાલી દાગીના થયા. બીજો મેન્ટેનન્સ ખર્ચો લાગ્યો ને બધો ટોટલ કરીને 18 લાખ રૂપિયા થયું મારો. એ ચેવડી પૈસા લાવ્યો ખબર હ? પેલા બાજુ માર કટકો હતો રોડ ઉપર એ વેચી મારે તાણ ખર્ચો પૂરો થયો. નકર ભલા મોણો મા કરતો તો પૈસા હતા. લે અમને તો જમીન મેલીને છોકરો પરણાયો. અને તું કને તારા બાપ ને મેલે? તમારે વેચી મારું તે. ના કાકા લાયા તો હું 12 લાખ વાળું પડ્યું લાય નકર નહીં લાવું. હું બુડા 12 લાખ રૂપિયા વધ્યો. તારા કાકા ચાહડો જમીન નહીં ચોય 12 લાખ રૂપિયા ખર્ચો કરી લાવશે. એક કોમ કર કાલ હું સંબંધી લાવું બધાય અને હગું હારું કાલ તૈયાર રહેજો અને કહેજો બાલ કપાઈને તૈયાર નહીં. સારું હો કે પેલા મહેમાનો જોહો તો દોડી હેઠું હોય. સારું તો કાલ મળ્યો. સારું બાલ કપાઈને તૈયાર થઈ જજે પાછો. ના માર તો 12 લાખ વાળું જ બૈરું જુઓ.
લે આ 12 લાખ રૂપિયા કશું નહીં રાખ્યું ને ગોઠના ઓછા કરવાના થાય ને જે આ થાય એ ખર્ચ સોનો મનો નહીં તો તૈયાર થઈ જા કાલ પેલા મહેમાન લઈને આવા કાળાજી મારે તો 12 લાખ વાળું પહેર્યું છે ને બાલ તો હું આજે નહીં કપું કાલે નીકળે. લે અરે મારના પૂછા નહીં રેહો લે તું અલ્યા કહું વળી જા તું કહું આ માવતર કે એટલે કડવું લાગે હ ને પેલી 12 લાખ વાળી કે તું હળવું લાગશે તને સારું હળો હનો ના બાલ કપાવ હોય તો કાલ તું પણ બે હાથ મહેમાન હવે મને તૈયારી કરવા દે લે આ છોકરા તને કાલનું ઘઈ વગાડીને કીધું તું તો બાલ કપાઈ દેજે હજુ સુધી બાલ ચમ નહીં કપાયા પેલા મહેમાન આવતા હશે તમને કીધું ને 12 લાખ નું એટલે 12 લાખ નું 12 લાખ નું લઈ આલો તો હાલ કપાઈ આવું બાલ. પૂછાજો પેલા મહેમાન આયા ના ઉભું તો જો નહીં બેહી રે તાર એ આવો આવો લીલાજી. જો ઓહો કાળાજી હા રોમ લીલાજી. રોમ હા લીલાજી. જોઈતાજી રોમ રોમ બોલો જોઈતાજી બોલો હો ચા પાણી કપો ડાયરેક્ટ ચા પાણી દેવા ડાયરેક્ટ મંગાવ. અલ્યા એ આપણો મહેમાન ગતિ આવે તો સુધર. મને તો રોમ રોમ જ નહીં કર્યા. અરે આ લુચાઓને તો મહેમાન ચા તો બને જ છે તો ખરી પાણી લેતા આવું તમારા માટે દેવો તો ખરી વાતો કરો એટલે નાટક કા કેજન કરો નાટક ઓય હું લે કરો તમે. એ જોતાજી છોકરો મુખા ભાવનો આવું બીજી વાર સંબંધ નહીં મળે. ભલા મોણ કોક તો શરમ રાખો યાર. તમને એકલા કીધું તું ને બે છોકરા ઉકા અંગત લાવો. લે હું કરું કયો કાળાજી બે હંગાત થયા હા બે લેટવા હા. હા લેટવા જ થતા હોય એના આગળ કશું નહીં. આ બે ના સંબંધ થયા કે નહીં? ના હજુ સંબંધ નહીં થયા હોય તો જોજો બે મુખા ભાવના જ છે. ચિંતા ના કરશો જોતાજી તમારા બે છોકરાના હગા થઈ જાવ એને મુદ લાય. લેવો મહેમાનો પાણી પીવો લ્યો પાણી પીવો. પીવો. કાળાજી બોલે આ કોણ ચેન્નઈ બેઠો હ? અરે જોતાજી છોકરો છે. અરે હો હારો હન હોનાનો હ. કાળાજી છોકરાને તો બોલાવો વાતો કરીએ કોક પૂછીએ. બોલાવ જોતાજી. એ લાલા હા બધા બોલો. છોકરા શું બન્યો? મોતીનું ભણેલો. હા જેવું નોકરી બોકરી થઈ ગઈ છે તો આ જમી હું મરચો કૂટવા રાખી. એ લીલાજી વાય આપજો. જમી ચીલે વીઘા 5 વીઘા એમાં 4 વીઘા વેચી મારે. ઘેર ગાડી બાડી હે કે નહીં? ગાડી તે ટેમ પગારે સાયકલ દૂધ ના પડું જુઓ બધું એની ગેરંટી હું નહીં લેતો. છોકરા ના ખબર. આ મમ્મી નું કરીએ. તમારા મમ્મી શું કરે એ મારી મમ્મી કરે. બેટા તું મારી માની વાત કરી. કાકા રોશે નહીં. કાકા વાપરી કોઈ રોશે નહીં. અમારી માની અમને પણ યાદ આવે છે. પણ તમારી માં તો કેર બેઠી હ. આ તો મારી માની વાત કરી ગયા અમને. કાકા રોવાનું ચાલુ રાખો. કાળાજી આ મહેમાન ચમ આવું કરે છે રોવા માંડે હોય આવી એટલે લીલાજી એવું નહીં એમની માની યાદ આવી એટલે મને મારી માની કાળાજી જબર કરી તમે તો યાર અરે આ તો રોવો હ. એ હો રોતા તમે રોવા ચાલુ રાખો. એમની માની યાદ આવી ગઈ લાગે. કાળાજી રોવાનું બંધ કરો જોતા રોશું નહીં લે હળો આપડે કાઢો ના કાઢો પાણી બોણી લાવો. આ બેટા પાણી ભરતા હતા. અડધા કલાક એ સિત્તુરી પર ભૂંગતા હતા ને હવે પાણી મંગાવા ગાળા ઉકાઈ આ વખત પાણી માગે ને તો કે હતો. કેવું જોઈતાજી કેવો છોકરો કેવો લાગ્યો? છોકરો તો હારો યા કરાજી પણ લેનદેન ની વાત કરો આપડા. એ તો થઈ જાય બધી. 5 લાખ રૂપિયા લઈ ઉપર નહીં કે નીચે નહીં. લ્યો
મેં એમાં લોટો મોટો નાખી ના દે સંતા જાનો એક જ લોટો અમારો. આ મહેમાન છે ઉલટીઓ કરો એવું કરો યાર. ત્યાં તમારો છોકરો યાર સંડા જવાનું લોટે પાણી પીવડાવે હો. કાકા 12 લાખ વાળું કરીશ. આ 12 લાખ વાળાને જવા દે, આ 5 લાખમાં પટાઈ એ કર. એ લીલાજી હા. 5 લાખ રૂપિયા તો સોડી વાળા લઈ જાઓ. ના હોય. ટોટલ ખર્ચો થઈને તમને 22 લાખ રૂપિયા પડશે. કેટલો પડશે? 22. તે છોકરા તાર 12 લાખ નું મોને થારું તો આ તો 22 પહોંચી એમ કહું તા 5 લાખ રૂપિયા આરે લઈ જાઓ. 11-12 લાખ ના તો દાગીના થાય. આ એક દાગીનો નહીં સોળ. હા કાળાજી સોડીનો ફોટો જ બતાવો. જોતાજી આવો તમારા સોડીનો ફોટો. જોઈ કાકા સોળી તો પ્યા જેવી છે. હવે તું હા ના પાડતો. સારું આજે જવાબ આલશે એમ કહી દઉં હું. આ જોજો. ના કરાય આવું. લો કાળાજી આવો. તાર હોજી જવાબ આલશું. આવો હાલો તાર. એ હેડી હતા હા લે હાલો. જે છોકરાને આપવાનું એ આપી દીધું. ચાલો કાળાજી. હા જાણ આબુ નહીં. તમે રહ્યો. ના ના એ રહે તું રાત રહે ઢોકા હોય. જે હોય હાથને જવાબ આપો. એ હા હોજે ફોન કરીએ. એ હા એ છોકરા દે. સંચો ગમે છોકરો છોકરાને ભગત નહીં લાગે. કોહીનો જેવો હતો. કાળો ડીટકા જેવો હતો. ના કરાય કશું ના કરાય. ચાલો કરે જ ને ફોટો મફત આવે તો ના લેવાય. વાત સાચી કાકા કરાય જ નહીં. આવો કાકા અમને ચાલો લઈ આવજો 12 લાખ નું બૈરું. કાકા મારે 12 લાખ નું બૈરું જોવો. લે 12 લાખ નું નહીં હાલો 2 લાખ નું લઈ આલું. હાલો અંબાજી એવું હો હાલો તામ. હાલો બૈરું લાવશું 2 લાખ નું બૈરું લાવશું.